નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સૌવસાવણમ, એસો પંચનમુકારો સૌવપાવપણાસણો, મંગલાહાણમ ચ સવ્વે સિંબણમમ હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે અંતિમ આરાધનાનો અમૃતકુંભ, સંવેગ રંગશાલા ગ્રંથ. આજથી લગભગ 1000 વર્ષ પૂર્વે બનેલો 4 મહાદ્વાર, 43 પેટાદ્વાર અને 10,000થી પણ વધુ ગાથાની અંદરમાં વહેંચાયેલો આ સંવેગ રંગશાલા નામનો ગ્રંથ. સંવેગનો રંગ કેવા પ્રકારનો હોય, આ રંગથી શું ફાયદો થાય, આ સંવેગના રંગથી જ્યારે આત્મા રંગાય છે ત્યારે એમાં કેવું પરાક્રમ, કેવી પ્રસન્નતા, કેવી અપાર શાંતિ, કેવી નિરાંત જીવનની અંદરમાં પ્રસરે છે, એ બધાનો લાઈવ અનુભવ આ ગ્રંથ દ્વારા આપણને જોવા માટે મળે. આ સુધીની અંદરમાં સંસારના રંગથી એવા રંગાયેલા છીએ અને કે આપણને બીજા રંગ ઉપર હજી વિશ્વાસ બેસી ન શકે, કારણ કે આ સંસારના રંગનો આપણને અનાદિકાળથી અનુભવ છે. સંવેગનો રંગ તો આપણને બહુ ઓછો અનુભવ કર્યો છે, અને એ પણ કર્યો છે એ પણ ખાલી બહુ અલગ ઝલક, બહુ કંઈ વિસ્તારપૂર્વક આપણે એનો કંઈ અનુભવ નથી કર્યો, એટલે એની ઉપર જટ વિશ્વાસ જલ્દી બેસે નહીં. પણ આ સંવેગનો રંગ એક વખત ચડે છે પછી કેવું પરાક્રમ થાય અને કેવા પ્રકારનું થાય એ બધું જ આપણને આ જોવા માટે મળે કે આ સંવેગનો રંગ કેવી તાકાત ધરાવે છે. સંવેગના રંગને જાણવા માટે એક ચેપ્ટરમાંથી આપણે આગળ વધીએ છીએ. ગ્રહણ શિક્ષા અને આ સેવન શિક્ષાની વાતમાં આગળ વધવું છે. અંગારમર્દક આચાર્ય અને મથુરાના મંગુ આચાર્ય ભગવંતની કથાને આપણે જાણી કે અંગારમર્દક આચાર્ય એની કથાની આપણે ત્યાં સુધી પહોંચેલી કે એમના શિષ્યોને એમને રાતના સમયની અંદરમાં સમજાવ્યા કે આ તમારા ગુરુ ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષાવાળા નથી. તમારા જેવા ઉત્તમ મુનિવરોએ આવાની પાસે ન રહી શકાય. તો પૂછ્યું કે કેવી રીતે, અને આખી વાત બતાવી શિષ્યોને કે અમને મને સપનું પણ આવું આવેલું અમારા મુનિ ભગવંતોને કે ગુંડ જેવો ગુરુ એવા 500 હાથી જેવા શિષ્યોને લઈને આવી રહેલો છે. જો તમારે મોક્ષની આકાંક્ષા હોય, શીઘ્ર તમારે સંવેગનો રંગનો અનુભવ કરવો હોય તો તમારે આવા ગુરુને છોડી દેવા યોગ્ય છે. અને પછી એ લોકોને બધું બતાવી આપ્યું કે જો આ તમારા ગુરુ ભગવંતની આ હાલત છે, આ અભવીનો આત્મા છે, આ અયોગ્ય આત્મા છે, તમારે એની નિશાની અંદરમાં રહી ન શકાય. સંવેગનો રંગ આવી વ્યક્તિના દ્વારા જીવનમાં ક્યારેય પણ ન ચડી શકે. અને એ અંગારમર્દક આચાર્યની બધી જ ક્રિયાઓ બધું જ સારામાં સારું હતું, છતાં પણ જ્ઞાન રહિત હતા. બંને દ્રષ્ટાંત આપણી આંખની સામે બતાવ્યા. એક વ્યક્તિ જ્ઞાનવાળા હતા તો ક્રિયાથી પતિત હતા. હવે આ અંગારમર્દક આચાર્ય ક્રિયાઓની અંદરમાં તત્પર, શિષ્યોને ખબર પણ ન પડે કે અમારા ગુરુ અભવી છે કે અમારા ગુરુ અયોગ્ય છે, એટલી બધી ક્રિયા ચુસ્ત, પરંતુ જ્ઞાન રહિત હોવાથી ચિરકાળ સુધી આ સંસારની અંદરમાં દુઃખી થયા. એટલે આપણા ઉપર એ જ વાત વારંવાર બતાવે છે કે ગ્રહણ શિક્ષા અને આ સેવન શિક્ષા બંનેની જરૂરિયાત છે. કોઈ વ્યક્તિ એમ કે હું ખાલી પૂજા કરીશ, તીર્થોની યાત્રા કરીશ, બાકી બધું કરીશ, પણ મને છે ને જ્ઞાન ભણવું નથી ભાવતું. કોઈક વ્યક્તિ એમ કે મને જ્ઞાન ભણવું ફાવશે પણ ક્રિયાઓ કરવી ન ભાવે. બંને જણા અધૂરા છે. બંને જણા જે બતાવ્યું ને દ્રષ્ટાંત, એક અપંગ છે અને એક અંધ છે. બંને વસ્તુ જીવનમાં એટલું બની શકે કે ઓછા વત્તા % હોઈ શકે, પરંતુ જ્ઞાન ભાવે જ નહીં, જ્ઞાન ફાવે જ નહીં, અથવા તો ક્રિયાઓની એલર્જી, ક્રિયા ન કરી શકાય, ક્રિયા ફાવે નહીં. ક્રિયા કરીને આપણો આત્માએ બહુ બધા વર્ષો પસાર કર્યા, ક્યાં આપણું ઠેકાણું પડ્યું છે, જ્ઞાન માર્ગે આગળ વધો, આવું બધું પણ ન કહેવી શકાય. બંને પેરેલલની અંદરમાં બંને સાથે ચાલવા જોઈએ, તો જ આરાધનાની શિખરની અંદરમાં આપણે આગળ વધી શકીએ. હવે ગ્રહણ શિક્ષા અને આ સેવન શિક્ષાના પ્રકારો બતાવે છે કે ગ્રહણ શિક્ષા અને આ સેવન શિક્ષાના કેટલા પ્રકાર, કેટલા ભેદ. હવે જે આગળ બતાવ્યું ને ગ્રહણ શિક્ષા, આ સેવન શિક્ષા અને ઉભય.
હવે બંને સાથે કરવાનું છે. તો એક સામાન્ય આચાર સ્વરૂપ છે અને બીજું એક વિશેષ આચાર સ્વરૂપ છે. હવે આ ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા એટલે કે ઉભય શિક્ષા, એ બંને શિક્ષાઓ, એક ગ્રહણ શિક્ષા સામાન્ય પ્રકારની, એક ગ્રહણ શિક્ષા વિશેષ પ્રકારની, એક આસેવન શિક્ષા સામાન્ય પ્રકારની અને એક આસેવન શિક્ષા વિશિષ્ટ પ્રકારની, આવી બંને પ્રકારની શિક્ષાઓ આવે. તો ગ્રહણ શિક્ષા સામાન્ય રીતે સાધુ અને ગૃહસ્થ બંનેના માટે આચાર ધર્મ છે. આસેવન શિક્ષા એટલે આચાર ધર્મ અને ગ્રહણ શિક્ષા એટલે જ્ઞાન ધર્મ છે, જ્ઞાન સ્વરૂપ છે. તો સામાન્યથી ગૃહસ્થનો શું આચાર હોય, સામાન્યથી ગૃહસ્થોની આસેવન શિક્ષા કેવી હોય, એની વાત સૌથી પહેલાં બતાવે છે કે પહેલાં ગૃહસ્થમાંથી સાધુ બનવાનું. તો ગૃહસ્થની ભૂમિકા કેવી હોય, આ ઓડિયો પ્રવચન સાંભળનારા હજારો સાવક સાવિકાઓ માટે આ સંવેગ રંગશાલા ગ્રંથ એક જીવનની પાઠશાલા સમાન છે. આ સુધીની અંદરમાં જેટલા વર્ષો પણ ધર્મ કર્યો એ ધર્મ મારો ગ્રહણ શિક્ષા સ્વરૂપ હતો કે આસેવન શિક્ષા સ્વરૂપ હતો, એ તમને આમાંથી જાણકારી મળી જશે. તો સામાન્યથી આસેવન શિક્ષા એટલે કે બંને શિક્ષા સામાન્ય આચાર સ્વરૂપ અને વિશેષ આચાર સ્વરૂપ. વળી પાછા પ્રત્યેકના બે બે ભેદ, સાધુ અને ગૃહસ્થ સંબંધી. એટલે કેવું થયું, ગ્રહણ શિક્ષા સાધુની સામાન્ય અને વિશેષ, આસેવન શિક્ષા સાધુની સામાન્ય અને વિશેષ. હવે શાવકો માટેની ગ્રહણ શિક્ષા સામાન્ય અને વિશેષ અને શાવકો માટેની આસેવન શિક્ષા સામાન્ય અને વિશેષ, આવા પ્રકારના ભેદ એના પડી ગયા. તો સૌથી પહેલાં શાવકો માટેનો આચાર ધર્મ, શાવકો માટેની પાયાની બાબતો, શાવકો માટેના સામાન્ય નીતિ નિયમ શું હોય આસેવન શિક્ષા માટે અને ગ્રહણ શિક્ષા માટે. તો સૌથી પહેલાં એ બતાવે છે કે સામાન્યથી ગૃહસ્થની આસેવન શિક્ષાને હું કહું છું, આવું મહાત્મા કહે છે. એટલે કે ગૌતમ સ્વામીજી મહસેન મુનિવરને સમજાવે છે કે સામાન્યથી શાવક પાસે આચાર ધર્મની શું અપેક્ષા રાખી શકાય. તો કે લોકની અંદરમાં લોકો જેની નિંદા કરે એવા વ્યાપારના ત્યાગપૂર્વક બિલકુલ પ્રકારની કલંકથી રહિત સદધર્મની ક્રિયાઓની અંદરમાં પાલન કરનારો એવો શ્રાવક ઉત્તમ એવી વ્યવહાર શુદ્ધિને પાલન કરતો હોય. શાવક કુલની અંદરમાં આવ્યો એટલે જન્મતાની સાથે એની વ્યવહાર શુદ્ધિ હોવી જોઈએ. સૌથી પહેલા નંબરમાં ધર્મની આરાધના કરવી છે તો વ્યવહાર શુદ્ધિ સૌથી પહેલાં છે. લોકોમાં નિંદા થતી હોય એવો વ્યાપારનો ત્યાગ ન કરે, લોકો જેની ટીકા ટિપ્પણ કરે એવા પ્રકારનો બિઝનેસ કરતો હોય, એની ઉપર એવા પ્રકારના આરોપો લાગેલા હોય, તો એ વ્યક્તિ સામાન્યથી ગૃહસ્થ ધર્મની આસેવન શિક્ષા કે ગ્રહણ શિક્ષા કરવા માટે યોગ્ય નથી. હવે એના ગુણો બતાવે છે, 36 પ્રકારના ગુણ બતાવ્યા સામાન્યથી ગ્રહણ શિક્ષા આસેવન શિક્ષા ગૃહસ્થ માટે શું હોઈ શકે. સામાન્યથી ગૃહસ્થનો આચાર ધર્મ શું હોય, ધર્મ કરવા જે તત્પર બન્યો છે, જે ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે માગે છે, જેને પોતાના જીવનમાં ધર્મની યોગ્યતાને પ્રાપ્ત કરવી છે, એના માટે અહીંયા 36 પોઈન્ટ બતાવે છે. 36 કે આવા પ્રકારના પોઈન્ટ હોય તો જ એ શાવકની અંદરમાં સામાન્યથી આચાર ધર્મ એની અંદરમાં છે એ શિક્ષા નામના દ્વારમાં આપણને બતાવે છે. હવે પહેલા નંબરની અંદરમાં જ્ઞાન વૃદ્ધ હોય અને વયોવૃદ્ધની સેવા કરનારો હોય. શ્રાવક જ્ઞાન વૃદ્ધ કોને કહેવાય? ચલો વયવૃદ્ધ તો શું છે ખબર છે કે ઉંમર લાયક વ્યક્તિ છે, જે પાકડ વય છે, જે વડીલ છે, જે મોટા છે, ઉંમરમાં મોટા છે, એવા લોકોની સેવા કરે, પણ પોતે જ્ઞાન વૃદ્ધ હોય. નાનકડો બાળક પણ જ્ઞાન વૃદ્ધ હોઈ શકે, યુવાન પણ જ્ઞાન વૃદ્ધ હોઈ શકે અને વૃદ્ધ વ્યક્તિ પણ જ્ઞાન વૃદ્ધ હોઈ શકે. જ્ઞાન વૃદ્ધ એટલે અહીંયા ઘડપણની સાથે લેવા દેવા નથી. જ્ઞાન વૃદ્ધ એટલે એટલું બધું જ્ઞાન ભણ્યું હોય કે ઘડપણની અંદરમાં આવનારી જે ઠાવકાઈ, ગંભીરતા, ઠરેલપણું, મેચ્યોરિટી, એકદમ સિરિયસનેસ, ગંભીરતા, આ બધું નાની ઉંમરમાં જેના જીવનમાં જ્ઞાન દ્વારા આવી ગયું છે. ઉંમર સાથે લેવા દેવા નથી. હજી તો બાળપણ છે, હજી તો કિશોર વય છે, એકદમ યુવાન ઉંમર છે, પણ જ્ઞાન વૃદ્ધ જેવો છે, એકદમ વૃદ્ધ જેવો ઠરેલ, શાંત, ઇન્દ્રિયોનું દમન કરનારો, સંસારના અનુભવ લઈને બેઠેલો એક વૃદ્ધ વ્યક્તિ હોય, કેવો ઠરેલ હોય, કેવો શાંત હોય, યુવાન જેવો ઊંછાછલો ન હોય. તો પહેલો ગુણ બતાવ્યો છે સામાન્યથી શ્રાવકો માટેનો જે આચાર ધર્મ બતાવ્યો, એમાં શ્રાવક જ્ઞાન વૃદ્ધ હોય અને વયોવૃદ્ધની સેવા કરનારો હોય.
એટલું બધું જ્ઞાન ભણ્યા હોય, એટલા બધા પુસ્તકો વાંચ્યા, એટલી બધી કથાઓ જાણી, એટલા બધા શ્લોકો ગોખ્યા, એટલા બધા પુસ્તકો વાંચ્યા, એટલા બધા પ્રવચનો સાંભળ્યા, એટલા બધા ગુરુ ભગવંતોના પડખા સેવ્યા કે એના કારણે એનામાં જ્ઞાન વૃદ્ધપણું આવી ગયું છે. ઉંમરનું વૃદ્ધ અવસ્થા નથી, જ્ઞાનની વૃદ્ધ અવસ્થા છે. એક ઉંમર થાય ને માણસ ઠરેલ બને એ અલગ વાત, પણ ભર યુવાનીની અંદરમાં એ વ્યક્તિ ઠરેલ દેખાય, શાંત દેખાય, પ્રસન્ન દેખાય, મેચ્યોરિટી વાળો દેખાય, એકદમ ગંભીર અને ઠાવકો દેખાય, તો માનવું પડે કે એ વ્યક્તિ જ્ઞાન વૃદ્ધ છે. વાતે વાતે અકરાઈ ન જાય, જલ્દી કોઈ નિર્ણયો ન કરી લે, બહુ હાહાહી ન કરે, નાની નાની બાબતોની અંદરમાં બહુ રિએક્ટ ન કરે, નાની નાની બાબતોની અંદરમાં બહુ ઇરિટેટ ન થઈ જાય. બસ આ બધું છે ને જ્ઞાન વૃદ્ધના લક્ષણો છે. જે વ્યક્તિ જ્ઞાન વૃદ્ધ હોય ને ત્યાં બધા સંસારના ભાવોથી પરિચિત હોય. મૈણા 18 વર્ષની ઉંમરની અંદરમાં જ્ઞાન વૃદ્ધ હતી ત્યારે પિતાજીએ નગરમાંથી કાઢી મૂકી, પહેરેલા કપડે કાઢી મૂકી, છતાં પણ કેવી શાંત. મૈણા મુખ નવી પાલટે અનસણ આણે રોષ. મૈણા પોતાના ચહેરા ઉપર કોઈ રોષની રેખા નથી બતાડતી, કોઈ પણ જાતનો રોષ, દ્વેષ, ગુસ્સો, ક્રોધ, વેર આ એના ચહેરા ઉપર નથી દેખાતું. મૈણા મુખ નવી પાલટે, એના ચહેરા ઉપર કોઈ ભાવ નથી પલટાયા. આ જ્ઞાન વૃદ્ધ કહેવાય. જો આપણા જીવનની અંદરમાં નાના મોટા કડવા પ્રસંગો બનતા હોય અને આપણા ચહેરા ઉપર નાખુશી, ચહેરા ઉપર અપ્રસન્નતા, ચહેરા ઉપર ઉદાસીનતા, ચહેરા ઉપર ગમગીની, મોઢું ઉતરી જાય, મોઢું ચડી જાય, જોતાની સાથે કોઈ વ્યક્તિ અનુમાન લઈ લે કે આજે આનું મૂડ બરોબર નથી, તો માનવું પડે કે આપણે જ્ઞાન વૃદ્ધ અવસ્થાની અંદરમાં નથી આવ્યા. જ્ઞાન વૃદ્ધ એટલે પાકટવય હોય, સમજદાર. જ્ઞાન દ્વારા એવી સમજણ આવી ગઈ છે ને કે ગમે એવી પરિસ્થિતિની અંદરમાં પોતે પસંદ રહી શકે અને વયોવૃદ્ધની સેવા કરનારો હોય. પછી આગળ બતાવે છે શાસ્ત્રોનો અભ્યાસુ હોય. જો આ શાવક માટેની કેવી અપેક્ષાઓ રાખે છે સામાન્યથી આચાર ધર્મવાળો માટે. હવે વર્તમાન સમયના શાવક શાવિકાઓનું જીવન જુઓ ને, દરેક શાવકે પોતાની જાતે આને ટેલી કરવાનું છે. આ ઓડિયો પ્રવચન સાંભળનારા પ્રત્યેક શાવક શાવિકાઓને કહું છું, જો તમે પ્રવચન સાંભળતા હો, નિયમિત આ પ્રવચન સાંભળો છો, તો તમારી પાસે પણ એવી અપેક્ષા મહાત્મા રાખે છે કે જો સંવેગનો રંગ અનુભવવો છે, અંતિમ આરાધનાને યોગ્ય બનવું છે, તો શાસ્ત્રનો અભ્યાસ. હવે શાસ્ત્ર અભ્યાસ એટલે શું? ચલો બહુ મોટા મોટા આગમ ગ્રંથો કે ગ્રંથો કદાચ તમે ના વાંચી શકો, પણ ગુજરાતી ભાષાંતરના પુસ્તકો તો વાંચી શકાય ને. ભલે સંસ્કૃત પ્રાકૃત નથી આવડતું, કુમારપા રાજાનું ચરિત્ર, અભયકુમાર ચરિત્ર, સૈનિક ચરિત્ર, પછી 24 તીર્થંકર પરમાત્માના સંસ્કૃતમાં અલગ અલગ અવાંતર ચરિત્રો છે, એનું ગુજરાતી ભાષાંતરો થયેલા છે. ત્રિષષ્ટિ સલાકા મહાપુરુષ ચરિત્રનું ગુજરાતી ભાષાંતર થયેલું છે. ઉપમિતિ ભવ પ્રપંચા કથા એનું પણ ગુજરાતી ભાષાંતર થયું છે. થોડા દિવસ પહેલા પ્રવચનમાં મેં કીધું હતું 45 આગમ માટેની ઓથેન્ટિક બુક, જેમાં આખું વિવરણ આવી ગયું છે, પ્રવચન કિરણાવલી. એના માટેના પણ પુસ્તકો તમે વાંચી શકો. અથવા તો એક મહાત્માએ 45 આગમનો શબ્દશ ગુજરાતી અનુવાદ કર્યો છે, એને પણ તમે વાંચી શકો. આ બધા પુસ્તકો ભંડારમાં મોજૂદ છે. એના માટે કોઈ સંસ્કૃત પાકુલ ભણવાની જરૂરિયાત નથી. શાવક પાસે આટલું તો હોવું જોઈએ. આ સંવેગ રંગશાલાનું પણ ગુજરાતી ભાષાંતર બહાર પડી ગયું છે. આજે મોટા ભાગે વિદ્વાન મહાત્માઓએ બહુ બધા ગ્રંથોના ગુજરાતી ભાષાંતર બહાર પાડી દીધા છે. ચંદ્રાદિત્ય મહાકથા, જંબુસ્વામી ચરિત્ર, આ બધાનું ગુજરાતી ભાષાંતર છે. તો આ બધા પુસ્તકોનું વાંચન હોવું જોઈએ. હવે આજે કયા શાવક પાસે પુસ્તક વાંચનનો સમય છે એ તો બતાવજો. મોબાઈલ નામનું ગેજેટ્સ, ચલો એ પણ મોબાઈલનો વાગ નથી કાઢતા, પણ એવી લાઈફસ્ટાઈલ ગોઠવી દીધી છે ને કે બિઝનેસ ટૂર માટે જવાનું, બિઝનેસ માટે જવાનું, ચાલુ ચોમાસાની અંદરમાં બિઝનેસ માટે જવું પડે છે એવા શાવકોને હું જાણું છું. ચાલુ ચોમાસે કેરાલા જવાનું, ચાલુ ચોમાસે ઓરિસ્સા જવાનું, ચાલુ ચોમાસામાં બંગાળ જવાનું, ચાલુ ચોમાસામાં શ્રીલંકા પણ જનારા શાવકોને જાણું છું. હવે એ લોકોનો પણ દોષ નથી, બિઝનેસ જ એવો છે, બિઝનેસ જ એવો સેટઅપ થયો છે કે અહીંનો માલ ત્યાં આપવા જવું પડે, ત્યાંનો માલનો ઓર્ડર અહીંયા મળે, આ બધી વસ્તુઓ દેવા બતાવવા માટે જવાનું. હવે પર્યુષણ પર્વ પતે કે પર્યુષણ પર્વ પહેલાં દર અઠવાડિયે 15 દિવસે 20 દિવસે બંગાળ, કલકત્તા, ઓરિસ્સા, બનારસ આ બધી જગ્યાની અંદરમાં જનારા શાવકોને હું ઓળખું છું. એ લોકોને દિલમાં દુઃખ પણ થાય કે ગુરુદેવ આપનું પ્રવચન છોડીને જવું પડે છે, આપના પ્રવચનો અમને સાંભળવા માટે મળે છે. ચલો એ છોડો, હવે તો મેન્ટાલિટી કેવી થઈ ગઈ છે, સોમથી શનિ તો માણસ કામમાં વ્યસ્ત હોય,
એટલે સંસારના બધા જ વ્યવહારના પ્રસંગો રવિવારે ગોઠવી દે. એટલે રવિવારની શિબિરમાં પણ ના આવી શકે. એટલે રવિવારના પ્રવચનો પણ ગયા. તો સોમથી રવિ સુધી જો જીનવાણી સાંભળશો નહીં, આ શાસ્ત્રોનો અભ્યાસ નહીં કરો, પુસ્તકોનું વાંચન નહીં કરો, તો કેવી રીતે આ ધર્મનો સાર હાથની અંદરમાં આવશે? કેવી રીતે ધર્મનું મનમાં પકડાશે? કેવી રીતે ધર્મ આપણા હૃદયની અંદરમાં જશે અને ધર્મ બેસશે? કેટલી ગંભીર પરિસ્થિતિ છે. લગભગ મોટા ભાગે એવી લાઈફસ્ટાઈલ ફાસ્ટ બની રહી છે, એટલી ફાસ્ટ કે સાધનો વધ્યા, સુવિધાઓ વધી, સગવડ વધી, મુસાફરીના સાધનો ફાસ્ટ થવા મળ્યા અને એ બધાના વશમાં પણ માણસની પાસે સમય નથી. જ્યારે આપણા દાદા અને પૂર્વજો એવા હતા કે જેમની પાસે આવા કોઈ પણ સાધનો હતા નહીં. કપડાં જાતે ધોવા માટે તલાવમાં જવાનું, રસોઈ બનાવતા બનાવતા દમ નીકળી જાય, કેરોસીનના સ્ટવ, સગડી, આટલી બધી અપાર અસુવિધાઓની વચમાં પણ એ લોકો પુસ્તકો વાંચતા હતા, ગ્રંથો લખતા હતા. પૂજ્ય જગતગુરુ હીર સુરીશ્વરજી મહારાજ સાહેબના સમયની અંદરમાં એક ઋષભદાસ નામના કવિ થઈ ગયા. આ કવિએ પણ ગ્રંથો લખ્યા છે. અરે કુમારપાલ રાજાએ પોતે ગ્રંથ લખ્યો છે. અઢાર દેશનો સમ્રાટ વસ્તુપાલ તેજપાલે પણ ગ્રંથ લખ્યા છે. આવા બધા મંત્રીઓ ગ્રંથ લખતા હતા, ગ્રંથ ભણતા હતા. પેથર શાહ પણ 500 ગાથા ગોખતા હતા હાથીના અંબાડી ઉપર બેસીને. હવે આટલા વ્યસ્ત શિડ્યુલમાં પણ જો શાવકો શાસ્ત્રનો અભ્યાસ કરી શકતા હતા, તો આજે કેમ નથી કરી શકતા? ફોગટનો સમય કેટલો બધો જાય, કેટલો બધો ફોગટનો સમય. મોર્નિંગ વોક કરવામાં ફોગટનો સમય, મોબાઈલમાં નેટિંગ ચેટિંગ કરવામાં ફોગટનો સમય. જરૂરી છે એ કરવું પડે, એમાં ના નથી પાડતો, પણ બિનજરૂરી કલાક ફોન ચાલે. આ બહેનોને પૂછો, બપોરનો નિરાતનો સમય હોય અને પોતાના પિયરમાં ફોન શરૂ કરે, પોણો કલાક, દોઢ કલાક સુધી ફોન ચાલે. હવે આ બધો જ મહત્વનો સમય, શાસ્ત્ર અભ્યાસનો સમય બધો આમાં ચાલી ગયો. પછી પ્રસંગો વધી ગયા, લગ્નોમાં જવા આવવાનું બધું, રિસોર્ટમાં લગ્ન, એના મુસાફરી, વેકેશનમાં ફરવા જવાનું, આ બધી લાઈફસ્ટાઈલની અંદરમાં શાસ્ત્ર અભ્યાસ તો દબાઈ ગયો. વસ્તુપાલ તેજપાલ જેવા પણ કહેતા હતા, શાસ્ત્ર અભ્યાસો જીનપતિ નથી. ભગવાન અમને શાસ્ત્રનો અભ્યાસ કરવાની શક્તિ આપો, અમે શાસ્ત્રનો અભ્યાસ કરી શકીએ એવી અમને તાકાત આપો. તો સામાન્યથી ગૃહસ્થનો આચાર ધર્મ છે. આ તો સામાન્ય વાત છે. લોકો સામાન્યથી શાવકને આચાર ધર્મમાં શાસ્ત્રનો અભ્યાસ કરવાનું બતાવ્યું છે. હવે જો સામાન્ય ગુણધર્મ નહીં હોય, સામાન્ય આચાર ધર્મ નહીં હોય, તો વિશિષ્ટના તો ઠેકાણા ક્યાંથી રહેવાના? અત્યારે શાસ્ત્ર પુસ્તક વાંચવાનું પણ છોડો. મહાત્માઓ પુસ્તક વાંચીને જે પ્રવચન તૈયાર કરે અને ચોમાસામાં પ્રવચનો આપે, એ પણ સાંભળવાનો સમય નથી. હું અત્યારે નવસારીમાં છું, વર્ષો સુધી સુરતમાં હતો, એની પહેલાં મુંબઈ હતો, એની પહેલાં આપણે બીજા નગરોમાં ચોમાસા કર્યા. પણ એમ લાગે કે જાણે કે પ્રવચનમાં આવે ને એ જાણે કે આમ કેસાયું પ્રવચનમાં આવ્યો, આશ્ચર્ય માને. ભાઈ પ્રવચન શ્રવણ તો શાવકનું રોજનું કર્તવ્ય છે. શૃણોતિ ઇતિ શ્રાવક, સાંભળે એને શ્રાવક કહેવાય. ચલો ઓડિયો પ્રવચન દેશ વિદેશમાં લોકો સાંભળે, બરોબર છે, પણ તમારા ગામ નગરની અંદરમાં મહાત્મા બિરાજમાન છે, તો જાઓ એમના 1 કલાકના પ્રવચનની અંદરમાં, બિઝનેસને આગળ પાછળ કરી દો. તમારા સમયે મહાત્માઓ પ્રવચન આપે છે, પણ જુઓ ને તો પ્રવચન સભાઓ ખાલી. કોઈક અતિ વિશિષ્ટ પુણ્યશાળી મહાત્મા હોય અને અતિ વિશિષ્ટ પ્રવચન જો એમનું હોય, લોકોને ગમે એવું પ્રવચન હોય ને તો લોકો પ્રવચનમાં જાય, વરના પૂજા કરીને સીધા રવાના અને પછી સીધા ઓફિસની અંદરમાં ચાલી જવા. ક્યાંથી આ આચાર ધર્મ શાવકોનો રહેવાનો? આ પ્રવચન શ્રવણ નહીં કરે તો માનસિક સમાધિ કે સંવેગનો રંગ પણ કેવી રીતે મળવાનો? તો અહીંયા તો બીજા નંબરનો ગુણ બતાવ્યો છે શાસ્ત્રોનો અભ્યાસ. શાવક શાસ્ત્રનો અભ્યાસ શું હોવો જોઈએ? થોડા ઘણા તત્વની વાતો એને આવડવી જોઈએ. પુસ્તકોનું જ્ઞાન, પુસ્તકોનું વાંચન એની પાસે હોવું જોઈએ. આજે ઘરમાં પુસ્તકો રાખવાની જગ્યા નથી. કોઈ શાવકો એવા છે, સુરતની અંદરમાં મેં મહેન્દ્રભાઈ નામના શાવક જોયા, મહેન્દ્રભાઈ તલેસરા, કેનાલ રોડ સંઘની અંદરમાં રહે છે. મહેન્દ્રભાઈ તલેસરા પહેલાં કૈલાસનગર રહેતા હતા, હવે વેસુની અંદરમાં રહેવા માટે ગયા. એમને પોતાના ઘરની અંદરમાં, વેસુના મોટા ફ્લેટની અંદરમાં 6 થી 7 હજાર પુસ્તકો પોતાના ઘરની અંદરમાં વસાવ્યા છે. કેટલા બધા મહાત્માઓ એના ઘરેથી પુસ્તકો મંગાવે. તમે જે કંઈ પુસ્તકનું નામ દો ને, મહેન્દ્રભાઈને બધા પુસ્તકોનું નામ ખબર હોય. 2 વર્ષ પહેલાં મારું ચોમાસું હતું, મેં એમને એવોર્ડ આપ્યો આદર્શ પરિવારનો, કે આવા શાવકના ઘરની અંદરમાં આવા જ્ઞાન ભંડારો હતા. એ જૂના સમયમાં હતું, શાસ્ત્રનો અભ્યાસુ શાવકો હતા. આવા શાવકો હવે બહુ જૂજ જોવા માટે મળ્યા. ભરૂચની અંદરમાં શાવક હતા અનુપચંદભાઈ, એવા શાવક હતા
કે એમની પાસે આ બાપજી મહારાજના જે સિદ્ધિ સુરી સાહેબ છે, જેને આપણે બાપજી સાહેબ કહીએ છીએ, એ એમની પાસે ભણવા માટે ગયા હતા. ભરૂચમાં ચોમાસું કર્યું. કેવો ભણેલો શાવક હશે! એને નિશ્ચય નહીંથી ગર્ભિત એવા પરમાત્માના ચૈત્ય મંદનો, સ્તવનો અને સ્તુતિઓ બનાવ્યા છે. આ શાવકો હજી 50-60 વર્ષ પહેલા, 100 વર્ષ પહેલા મોજૂદ હતા. પેઢીઓ હતી આવી કે એવા ભણેલા ગણેલા કોઈક એક મહુવાના વકીલ શાવક છે, જેને પરમાત્મા મહાવીર માટેનું અદ્ભુત પુસ્તક લખ્યું છે. ઔષધ દરમિયાન પરમાત્મા મહાવીર ઉપર જીવન ચરિત્રને લખ્યું છે. આવા શાવકો હતા. રતિલાલ દીપચંદ દેસાઈ, અરે જેલની અંદરમાં બેસી અને એક શાવકે ઉપમિતિ ભવ પ્રપંચા કથાનું ભાષાંતર કર્યું છે. શાન સુધારસ એનું ભાષાંતર કર્યું. આનંદગંજી 24 ઉપર વિવેચન કર્યું. આ બધા શાવકો હતા. હવેના સમયમાં સાધુ સિવાય કોઈને શાસ્ત્રનો અભ્યાસનો સમય નથી. તો શાસ્ત્રનો અભ્યાસ નહીં હોય તો સામાન્યથી આચાર ધર્મ શાવકનો કેવી રીતે ગણી શકાશે? આ એટલા માટે વિસ્તારથી બતાવું છું કે ઓડિયો પ્રવચન સાંભળનારા શાવક શાવિકાઓ જાગો, પુસ્તકો વાંચો. કેવા પુસ્તકો બહાર પાડે છે મુનિ ભગવંતો, કેવા ચિંતનમય પુસ્તકો! આમ દિલ દોડી ઉઠે, દિલ ખુશખુશાલ થઈ જાય. હમણાં અમારા સમુદાયના મહાત્મા છે આચાર્ય ભગવાન મુક્તિ વલ્લભ સુરેશ્વરજી મહારાજ, એમને પરમાત્મા મહાવીરના 1 થી 26 ભવ ઉપર ભવયાત્રાની ભાવયાત્રા આ એક પુસ્તક બહાર પાડ્યું છે. ક્યાંકથી વાંચી લેજો. હમણાં જ લોન્ચ થયું છે. એ પુસ્તક મારા હાથની અંદરમાં આવ્યું. પરમાત્મા મહાવીરના 26 ભવ ઉપરનું વિશિષ્ટ ચિંતન. હવે આ બધું આપણે ક્યાં વિચારવા જવાના હતા? આપણા મહાત્માઓ વિચારે છે, લખે છે, આપણને ખાલી જાણવા માટે મળે, વાંચવા માટે મળે. પૂજ્યપાદ રત્નસુંદર સુરીમા સાહેબે એકલાએ 525 પુસ્તકો લખી નાખ્યા છે. અર્થ ગંભીર પુસ્તકો, જેમાંથી જીવનનો અર્થ, જીવનનો સાર જડે એવા પુસ્તકો. અમારા ગુરુદેવ ભુવન ભાનુસુરીમાનના પણ 150 ઉપરના પુસ્તકો માંથી 5-15 પુસ્તકો તો માર્વેલસ પુસ્તકો છે. આવા ચંદ્રશેખર વિજય મા સાહેબના પુસ્તકો, કેવા કેવા મહાત્માઓ પુસ્તકો લખીને ગયા છે. આપણે તો ખાલી પુસ્તકો વાંચવાના છે. શાસ્ત્રનો અભ્યાસ આપણા માટે ગુજરાતી ભાષામાં લખ્યું, આપણા માટે ગુજરાતી ભાષાંતર કરે છે. અને આ બધું જ્યારે આપણને ઘેર બેઠા મળે છે અને આપણે ઉપેક્ષા કરીશું, ટાઈમ નથી. અને ટાઈમ નથી તો ટાઈમ કાઢવો પડે. એટલું નક્કી કરો, રોજ અડધો કલાક એક પુસ્તકનું વાંચન કરવું છે. સારામાં સારા અદ્ભુત પુસ્તકો છે. આમ ચિંતનની ચાંદની વેરે વાંચતા વાંચતા માથું ડોલી જાય એવું કથા સાહિત્ય, એવું ચિંતનનું સાહિત્ય, એવું વિવેચન સાહિત્ય વાંચો. જ્ઞાન ભંડારમાં જાઓ, પહોંચી જાઓ. મહાવીરે ધામના જ્ઞાન ભંડારની અંદરમાં હજારો પુસ્તકો છે. જે પણ ભાષાના માગો એ, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત બધી ભાષાના પુસ્તકો ત્યાં અવેલેબલ છે. હવે આટલા બધા પુસ્તકો છે અને જો વાંચવાનો સમય નહીં હોય તો શાસ્ત્રનો અભ્યાસ કેવી રીતે આવવાનો? એટલે બીજા નંબરનો ગુણ બતાવ્યો શાસ્ત્રનો અભ્યાસ. ત્રીજા નંબરના બતાવે છે પરોપકારીપણું. સામાન્યથી શાવકનો આચાર ધર્મમાં શું જોઈએ, એટલી કઈ વસ્તુઓની જરૂરિયાત પડે એનું આખું અહીંયા લિસ્ટ બતાવ્યું છે. ત્રીજા નંબરમાં બતાવ્યું છે પરોપકારીપણું. શાવક પરોપકારી હોય, બીજાનો પરગજુ, બીજાને સહાય કરનારો, બીજાના માટે કામ કરનારો હોય, એના હૃદયમાં પરોપકાર ભરેલો હોય. ચલો મારું કામ કરું છું, લાવો ભેગું તમારું પણ થઈ જશે. મારા ઘર માટે શાક લેવા જઉં છું ને, લાવો ને તમારું પણ આપી લો ને, ભેગું લઈ આવીશ. લાવો ને હું પણ મારું કામ કરવા જાઉં છું, ભેગું તમારું પણ કામ કરી લઈશ. આવી રીતે શાવક પરગજુ હોય, પરોપકારી હોય. ત્રીજા નંબરની અંદરમાં ઉત્તમ ચારિત્રવાળા મનુષ્યોની જે પ્રશંસા કરતો હોય. ઉત્તમ ચારિત્રવાન જે મહાત્માઓ જોવા માટે મળ્યા, જેનો ઉત્તમ ધર્મ, ઉત્તમ સુશીલપણું, ઉત્તમ ચારિત્રપણું, એના જીવનમાં જે પણ ઉત્તમતા દેખાય એની ભરપેટ તારીફ કરે, અનુમોદના કરે. એમને કહે, એમને મોઢે જઈને કહે, કેવી તમારી પૂજા, કેવું તમારું સામાયિક, કેવી તમારી આરાધના, તમે કેવા ચઢાવા લીધા, તમે કેવા ઉદ્ધાન કરાવ્યા, તમે કેવા 99 કરાવો. હવે આ પાલિટણામાં ઉદ્ધાન કરાવવાના છીએ ને, રોજ તમને એક વખત યાદ કરાવીશ. યા તમે ઉદ્ધાનની અંદરમાં આવો અથવા તો તમારા દ્વારા એક વ્યક્તિ ઉદ્ધાનમાં આવવો જોઈએ. બસ આટલું મને કરી આપો. હવે હજારો લોકો આ પ્રવચનો સાંભળો છો, એમાંથી બધા એટલું નક્કી કરે ને કે એક વ્યક્તિને મારે ઉદ્ધાન તપમાં મોકલવાની પાલિટણા, એમાં પહેલા ઉદ્ધાનવાળાને પહેલી પ્રાયોરિટી. તો વગર જાહેરાતે, વગર બેનર લગાવે, મારે કોઈ જગ્યાએ ફરવું ન પડે અને 500 માણસનો એમનેમ થઈ જાય. તમે એટલું નક્કી કરો કે ગુરુદેવની દિશામાં ઉદ્ધાન છે. આપણે જેમના ઓડિયો પ્રવચનો સાંભળીએ છીએ, ગુરુદેવની ઉદ્ધાન કરાવે છે પાલિટણાની અંદરમાં, ચેન્નાઈ ભવનની અંદરમાં 10/10/2027 આસો સુદ દસમ
વિક્રમ સંવત 2083માં તો એક વ્યક્તિને હું મોકલીશ અથવા તો મારા ઉદ્યાન બાકી છે હું ઉદ્યાન કરવા માટે જઈશ. તો આવા જે બધા લાભ લેતા હોય, કોઈ સંઘ કાઢે, કોઈ ઉદ્યાન કરે, જો ચોમાસું પસશે એટલે જોજો ઉદ્યાન કરાવવાની લાઈન લાગવાની, ઉદ્યાનમાં લાભ લેવાની પડાપડી થવાની, લોકો ચડાવવા બોલશે, ઉત્તમ લાભ લેશે, એકલા હાથે આખું નાખું ચોમાસું કરાવશે. તો આ બધાની અનુમોદના કરવાની, આવા ઉત્તમ ચારિત્રવાન મહાત્માઓની અનુમોદના. હમણાં પાલિતાણાની અંદરમાં એક ચોમાસું ચાલે છે, ચકાચક દાદા પ્રબોધચંદ્ર સુરેશ્વરજી માર સાહેબનું. એક જ વ્યક્તિ છે, બોરીવલ્લી જાંબલી ગલીમાં રહેનારા સીએ, એક જ ભાઈ, આખો લાભ એમનો એકલાનો. કેટલી મોટી ઉદારતા. 10 ધર્મશાળામાં યાત્રિકો છે, હજારો લોકોને રોજનું જમવાનું, અદ્ભુત કાર્યક્રમો, અદ્ભુત ઉદારતા. આ બધાની આપણે પ્રશંસા કરવાની. આ સામાન્યથી સાવકનો આચાર ધર્મ છે. પછી દાક્ષિણ્ય પરાયણતા, એટલે કે સ્વભાવ શર્મિંદો હોય. ઉત્તમ વ્યક્તિઓની જેને શરમ નડે, કોઈ ઉત્તમ વ્યક્તિઓ, મોટી વ્યક્તિઓ જો કે તો એ સાંભળવા માટે તૈયાર થાય. કદાચ એક વખત ન પણ ગમે ને તો પણ સાંભળી લે કે ભાઈ ઉત્તમ વ્યક્તિ કહે છે, ક્યાં આપણે ના પાડવાની. કોઈ વડીલ વ્યક્તિ કહે છે, આપણાથી ના ન પાડી શકાય, એના મોઢામાંથી ના નામનો શબ્દ ન નીકળી શકે કે ભાઈ વડીલ વ્યક્તિ છે કહે છે, આપણે ક્યાં ના પાડીએ, જવા દો ને, શરમ આવે છે ના પાડવાની. આવો ગુણ હતો ને જંબુ સ્વામીના આત્માની અંદરમાં, ભવદેવના ભવની અંદરમાં. મોટા ભાઈએ કીધું કે ગુરુદેવ દીક્ષા લેવા માટે આવ્યો છે, ઈચ્છા નથી, પણ મોટા ભાઈનું ખરાબ લાગશે, ના ન પાડી શક્યો, આને કહેવાય છે દાક્ષિણ્ય. પણ આવી ઉત્તમ દક્ષિણ્ય પરાયણતા હોય, ઉત્તમ ગુણોનો અનુરાગ હોય. આજે છે ને દાક્ષિણ્ય પરાયણતાનો ગુણ કેમ ગયો ખબર છે? ધડ દઈને ના પાડી દેવા, નહીં ભાવે, હું નહીં આવું. અરે મમ્મી કે બેટા એક વખત પ્રવચનમાં આવો ને, બેટા એક વખત આવો, શિબિરમાં જાણવા જેવું છે. અથવા તો તમારો મિત્ર તમને એમ કે દોસ્ત એક વખત આ ઓડિયો પ્રવચનો સાંભળો, જાણવા જેવા છે. શાસ્ત્રની સીધી વાતો આપણને આપણે ઘર બેઠા જાણવા માટે મળે છે. એક વખત સાંભળી લો ને. અને ડાયો વ્યક્તિ હશે ને તો તરત જ વાત સ્વીકારશે. બીજો મને ટાઈમ નથી, મને ઇન્ટરેસ્ટ નથી, મને આ બધામાં નહીં કહેવાનું, હું આ બધામાં માનતો નથી, મને આ બધામાં કોઈ રસ નથી, કોઈ રસ રુચિ નથી. આ બધા બાબાઓના ઉપદેશને, આ બધા મહાત્માઓના ઉપદેશમાં બધું એવું જ બધું હોય ને, આપણને ગમતું નથી. આ દાક્ષિણ્ય પરાયણતા ન કહેવાય. એક વખત શરમે પણ કરવા તૈયાર થાય. ચલો કહે છે ને એક વખત કરી લઉં, બસ તમે બહુ કહો છો ને, એક વખત મારે કરી લેવું છે. આ કહેવાય છે દાક્ષિણ્ય પરાયણતા. આવી શરમનો અંશ બચ્યો હોય, આવો શર્મિંદો નેચર હોય. પછી ઉત્તમ ગુણોનો અનુરાગ હોય. ભલે જીવનની અંદરમાં ગુણો લાવી શકતો નથી, પણ ગુણો ઉપરનો અનુરાગ જબરજસ્ત હોય. એને એટલા બધા ગુણો ગમે, એને એમ થાય કે હું વિનયી ક્યારે બનીશ, હું ક્ષમાવાન ક્યારે બનીશ, હું નમ્ર ક્યારે બનીશ, હું વૈરાગી ક્યારે બનીશ, હું આ વિષય કસાયોથી કાયમ માટે મુક્ત ક્યારે થઈશ, ક્યારે આમ થઈશ, ક્યારે અણગાર બનીશ, ક્યારે સાવક બનીશ, ક્યારે ઉદાર બનીશ. આવા બધા ઉત્તમ ગુણોનો અનુરાગ એ જેના હૃદયની અંદરમાં ખૂબ બેઠેલો હોય, ખૂબ એને ઉત્તમ ગુણોનો અનુરાગ હોય. અને ઉત્સુકતાનો ત્યાગી હોય. ઉત્સુકતાનો ત્યાગી એટલે શું થયું? કુતૂહલ, કેવું થયું, કેમ હશે, કોઈની વાતોમાં રસ લેવો. બે જણા વાતો કરતા હોય તો કાન માંડવા, બીજાની નિંદા, બીજાની કુટલી, બીજાની પંચાત. ઓલાના ઘરમાં શું થયું, પેલાના ઘરમાં શું વસ્તુ આવી, કેવી વસ્તુ આવી, એ કયા કપડાં લાવ્યો, શું લાવ્યું. આ બધી બાબતોથી ઉત્સુકતાથી રહિત હોય. કોઈ કહેવા પણ આવે ને, ભાઈ ખબર પડી શું થયું, બોલે શું થયું, બસ આવું જે થઈ જાય ને તો આ ઉત્સુકતા કહેવાય. કોઈ કહેવા માટે આવે ને, ભાઈ ખબર પડી શું થયું, ભાઈ જવા દે ને. હવે કોકના જીવનની વાતો સાંભળીને આપણે શું કરવાનું? હશે એનાથી ભૂલ થઈ ગઈ હશે, મને આ બધામાં ઇન્ટરેસ્ટ નથી, ભૈયા તમે આ બધી બાબત મારી પાસે નહીં લાવો. આવું કહી અને જે ઉત્સુકતાથી રહિત બને. આપણે તો એટલા બધા ઉત્સુક છીએ ને, હવે આ મોબાઈલની અંદરમાં રીલ્સ જોવી એ શું છે? ઉત્સુકતાવાળો છે. ઉત્સુકતા જોયા જ શું થયું, શું થયું, શું થયું. ચલો આ સાવકોના સામાન્ય આચાર ધર્મની વાતો બતાવે છે. આવી અદ્ભુત વાતો આપણે રોજ પ્રવચનોની અંદરમાં જોવાની છે. આવા 36 ગુણો બતાવ્યા છે સાવકપણાના, કે સામાન્યથી સાવક જીવનના આચાર ધર્મ કેવો હોય, સામાન્યથી સાવકોની માત્ર કયા કયા ગુણો જોઈએ, એ આરાધના કરવા માટે પ્રસ્થાન કર્યું છે તો એનામાં કયા કયા ગુણો જોઈએ એ બધી બાબતો બતાવે. છેલ્લે આપણે એ જોયું ઉત્સુકતા રહિતપણું, એટલે કે કુતૂહલ ન હોય, જિજ્ઞાસા વૃત્તિ ન હોય. કોણ કયા કપડાં લાયા, કોને કેવો ધંધો કર્યો, કોને દેવાળું ફૂક્યું, કોને કેટલા પૈસા કમાયા, કોણ પાર્ટી ગઈને કોણ પાર્ટી ઉઠી, આવું બધું મગજની અંદરમાં ઉત્સુકતાથી રહિત જીવન હોય. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના.
જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.